જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 8:30 અને 2 દિવસથી મારા વિડીયો નહીં આવતા. 2-3 દિવસથી મિત્રો કેમ નહીં આવતા એ બધી વાત આ વિડીયોની અંદર હું જણાવું. કેટલી કોમેન્ટો એવી આવી કે રાહુલભાઈ તમારા ઘરનું કામ કેટલે પહોંચ્યું. તો મિત્રો ઘરનું કામ તો પહોંચી ગયું છે. પાયા ખોદાઈ ગયા છે, મય કોન્ક્રીટ થઈ ગયું છે, ચણવાનું બાકી છે. અને બીજી વાત એ કે આજે 2 દિવસથી મમ્મીની મારી તબિયત બહુ બગડી ગઈ છે. બહુ એટલે કે એવું કશી પ્રોબ્લેમ નહીં, મમ્મીનું શરીર દુખે છે, મમ્મીને કશું ગમતું નહીં એવું છે મિત્રો. એટલે મારું મગજ પણ કામ નહીં કરતું. વિડીયો બનાવવાનું બિલકુલ મૂડ નહોતું મારું મિત્રો. ખબર નહીં હવે મારા જીવનમાં શું છે કે કોને ખબર, મને કશી ખબર જ નહીં પડતી. પણ મિત્રો વિડીયો બનાવવાનું બિલકુલ મૂડ નહોતું મને આજે 2-3 દિવસથી. કેમ કે કંઈકનું કંઈક પ્રોબ્લેમ જીવનમાં આવી જ જાય છે. એટલે 2 દિવસથી ઘરનું કામ પણ બંધ છે. કેમ બંધ છે? કેમ કે હું એકલો છું. મારી મમ્મીની તબિયત વારે ઘડીએ બગડ જ થાય છે. એટલે મારું દિમાગ બિલકુલ કામ નહીં કરતું. હું શું કરું, કઈ જતો રહું, એવું બધું મારા દિમાગમાં વિચારો ચાલ્યા કરે છે મિત્રો. આ બધી મારા જીવનની હકીકત વાત કરી તમને. પણ મિત્રો હું હિંમત એટલી રાખું છું ને કે હિંમત તો હારવાનું જ નહીં. બરાબર, જે થવું હોય એ થાય તે લેવા ગયું. પણ જે મેં વિચાર્યું છે ને એ તો હું કરીને જ રહીશ. કેમ કે ઘર બનાવવાનું શરૂ કર્યું છે ને તો હું ઘર બનાવી જ દઈશ. અને બીજું કે મિત્રો મમ્મીને મારી સેવા હું કરું છું ને તો એ સેવા હું ચાલુ જ રાખવાનો છું. અને મારી મમ્મી છે ને તો આ લગીન હું મમ્મીને દુઃખ પડવા નહીં દેવાનો. કેમ કે મમ્મીના પેટે મેં અવતાર લીધો છે ને તો હું મમ્મીની સેવા તો કરીશ. મમ્મીને થોડું કંઈ દુઃખ નહીં પડવા દઉં. પણ મિત્રો કર્મો એવા મારા છે, તમે જે મને સમજો એ. બધા મિત્રો કહે છે કે કળિયુગનો શ્રવણ છું. મિત્રો તમારી બધાની વાત સાચી કે હું કળિયુગનો શ્રવણ છું. પણ મારા કર્મો એવા છે ને કે મારું કશું સારું થવાનું નહીં. મને ખબર છે. એમ કોને ખબર આવે મેં શું કર્મો કર્યા છે ને મિત્રો, કે હું ગમે તેટલું પૂર્ણ કરીશ, ગમે તેટલી સેવા કરીશ ને મારું સારું નહીં થવાનું. એ તો મને ખબર છે. કેમ આજની નહીં ખબર, 2013 થી મને ખબર પડી ગઈ છે કે જીવનમાં કશું થવાનું તો નહીં જ. પણ મિત્રો હું હિંમત નહીં હારતો. જીવનના છેલ્લા શ્વાસ લગીને હું હિંમત રાખીશ. પણ મમ્મીની તબિયત આજે હું તમને બતાવી દઉં. કેમ કે 2 દિવસથી મમ્મીની તબિયત થોડીક વધારે ખરાબ છે. ચલો બતાવું મમ્મીની તબિયત. આ બધું વિડીયોમાં હું એટલા માટે બતાવવા છું, બોલા છું કેમ કે મારા જીવનના વિડીયો છે ને એટલે બધું હકીકત રેકોર્ડ કરું છું. હકીકત મારા મોઢેથી શબ્દ નીકળે છે. બરાબર મિત્રો? જો મમ્મી કશું ખાવું છે? પણ મને આ બધું બહુ દુખે બેટા. શરીર જ બહુ દુખે હે. દવાખાનામાં જવું છે? ના દવાખાનામાં નહીં આવડે, નહીં સારું થઈ જાય. પેલ ગોરીઓ એવું લાવે તો એ નહીં સારું થઈ જાય. ખાધી ને પણ હમણાં ગોરી? બે ખાધી. સારું, હિંમત રાખજો. મિત્ર મમ્મીની તબિયત બગડી જાય છે ને ઘડીએ એટલે મને કશું મૂડ નહીં થતું. તો મિત્રો કોઈ ખોટી કોમેન્ટ ના કરશો, મને સલાહ આપવાની કોમેન્ટ તો બિલકુલ ના કરશો. કેમ કે ડિપ્રેશન વાળું મારું મગજ છે ને એટલે એ બધી કોમેન્ટના શબ્દો મને અહીં આગળ વાગશે. એટલે મિત્રો મહેરબાની કરીને મને હિંમત આલજો. અને જીવનના વિડીયો બનાવું છું મારા એટલા માટે કે મારું જીવન મારે બતાવવું છે. કેમ કે શું થાય છે મારા જીવનમાં મિત્રો મને ખબર નહીં પડતી કે પલભર મેં શું થઈ જાય મારા જીવનમાં એ ખબર નહીં આવે. જીવનમાં મેં શું કર્મ કર્યા ને મને ખુદને ખબર નહીં પડતી કે આ બધું શું અચાનક બધું થાય છે. તો ચાલો મિત્રો બહુ લોબું નહીં કરવું. કેમ કે હજુ તો જો મમ્મી મારી હોઈ ગઈ છે. હજુ તો હું પાણી પલાવીશ, મમ્મીને નવડાવીશ, મમ્મીને માથું ઓરાઈશ, પછી પાછો
હું ખાવા બનાવીશ. જો મિત્રો ચૂલા ખાવા બનાવીશ. હજુ આ બધું રમણ ભમણ છે, બધું ઘરમાં રમણ ભમણ છે. હજુ તો કચરો વારવાનો છે, બધું ઘરનું કામ કરીશ. એક બાજુ જવાનું છે ત્યાં ગામમાં, ઘરનું કામ બંધ છે તો પાછું ચાલુ કરાવીશ. એ બધું કામ કરાવીશ. એટલે બધી બહુ જ હિંમત મારે રાખવાની છે. એક બાજુ ઘરનું કામ, એક બાજુ મમ્મીનું ટેન્શન, એક બાજુ ત્યાં ઘર બને છે ત્યાંનું ટેન્શન, બધી બાજુનું ટેન્શન ભેગું થયું છે. મિત્રો થોડી હિંમત આલજો, બરાબર. હવે હું જઈશ પહેલા બજારમાં શાક લઈ આવીશ. શાક લઈને આવીને પછી હું જઈશ. જો મિત્રો લાકડા બિલકુલ નહીં અહીં, એટલે ત્યાંથી હું લાકડા લઈ લઈશ. અહીંથી હું લાકડા લાવીશ થોડાક. લાકડા લઈને પછી કેમ કે ગેસનો બોટલ પરમ દિવસનો ખતમ થઈ ગયો છે, ગેસનો બોટલ ભરાવાનો છે. ચોમાસું આવી ગયું છે એટલે ગેસનો બોટલ મારે પહેલો ભરાવવો પડશે, કેમ કે પછી વરસાદ આવ્યા પછી મારથી બિલકુલ આ લાકડા નહીં લાગે. એટલે જો એ લાકડા બધા આજે મારે થોડાક સ્ટોર કરી દેવા છે, નાના નાના કકડા કરીને એક બાજુ નાના છાપરા જેવું બનાવીને નીચે દબાઈ દઈશ, કેમ કે વરસાદ આવશે ને પછી તો લાકડા પલળી જશે. એટલે આજે એ બધું કામ કરીશ. કાલે જઈશ હું મારા ગામમાં. કાલથી હું ઘરનું કામ શરૂ કરીશ. અને આજે થોડી ઘણી હિંમત કરી મેં, તો આજે પાછું બધું કામ કરી દઉં. બધું મારી મમ્મીની પરમ દિવસ મમ્મીને દવાખાનામાં લઈ ગયો તો, કાલે દવાખાનામાં લઈ ગયો તો મારું મને પણ થોડુંક મેં દવા ક્યારે આવ્યું, કેમ કે મને તબિયત સારી નથી મિત્રો. એટલે જીવન એટલું અઘરું છે ને મિત્રો મારું કે એનો હદ પાર જ નહીં. હા જો અત્યારે મેં ફોન પકડ્યો છે ને, હાથ થથરા છે મારો. એટલું બધું અઘરું જીવન છે કે ના પૂછે વાત. મિત્રો ઘણા મિત્રો એમ કહેતા છે કે તારા કરતા વધારે ખરાબ અમુક લોકોની હશે. તો મિત્રો એમને હું જણાવી દઉં કે મિત્રો જો એમની મારા કરતા ખરાબ હાલત હશે ને, પણ એમને ભાઈ હશે, પપ્પા હશે. ભાઈ નહીં હોય તો પપ્પા હશે, પપ્પા નહીં હોય તો બેન હશે, કોઈ નહીં હોય ને તો એના કાકા કુટુંબી હશે, કાકા કુટુંબી નહીં હોય ને તો એના કોકનું કોક એનું સહારો હશે, એના પત્ની હશે. એટલે કંઈક નું કંઈક તો કોકના જીવનમાં દુઃખ તો હશે. મારા કરતા ખરાબ હાલત હશે, પણ એનો સહારો તો કોકનું કોક હશે. મારો સહારો કોઈ નહીં મિત્રો. મારો સહારો બસ એક જ છે, તમે બધાય. બીજો કોઈ મારો સહારો નહીં. કેમ કે મિત્રો દુઃખ જ્યારે આવે ને ત્યારે લોકો આપણી તમાહા જોતા હોય. આ જીવનની સાચી ઘટના છે આ. અને બધા વિચારતા હશે કે તારા કરતા ખરાબ જિંદગી લોકોની હશે. મિત્રો મને ખુદને ખબર છે કે મારા જેવું જીવન કોઈનું તો આ દુનિયામાં નહીં જ હોય. કેમ કે મને તો ખબર જ છે, કેમ કે ડગલે ને પગલે મને એટલું બધું વીતી જાય છે, એટલું બધું કંઈકનું કંઈક આવી જ જાય છે. મગજ મારું બગડી જશે, મમ્મી બીમાર થઈ જશે, કંઈકનું કંઈક પ્રોબ્લેમ આવી જશે, અને એટલું બધું માનસિક તણાવ આવી જાય છે ને કે હું શું કરી નાખું, કઈ જતો રહું, આ બધું છોડી દઉં, એવા બધા વિચાર આવી જાય છે. પણ મિત્રો હવે હું હિંમત તો હારવાનો નહીં ને નહીં તે, કેમ કે જીવનમાં અવતાર લીધો છે ને તો કંઈકનું કંઈક તો કરી બતાવીશ. આટલી બધી હિંમત છે મારામાં. ભૂલ ચૂક થઈ હોય ને મિત્રો બોલવામાં તો માફ કરજો, કેમ કે હાથ મારો બહુ જ થથરા છે આવે. એટલે કે હું વિડીયો હવે બંધ કરે છું. અને કોઈ ટેન્શન ના લેશો, બધું સારું જ છે. પણ આ બધું જીવનનું છે ને, બધી મારી હકીકત ઘટના બતાવો છું ને, એટલે આ બધો હાથ મારો થથરા. જો તેતરા આવી ગયા થોડોક હાથના, પણ હાથના થોડુંક સારું લાગે. ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. કોઈ ટેન્શન ના લેશો, કોઈ ખરાબ કોમેન્ટ ના કરશો, થોડી ઘણી હિંમત આલજો, બીજું કંઈ નહીં. બાકી વિડીયો તો મારા રેગ્યુલર આવશે કોઈ બી હાલતમાં, બરાબર. અને વિડીયોનો એન્જોય કરજો. મારાથી કંઈક શીખવા મળે તો શીખજો, બાકી તો થોડો ઘણો મને સપોર્ટ કરજો અને મને હિંમત આલતા રહેજો. ચલો મિત્રો હવે કાલે નવો વિડીયો આવશે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ.